કેમ છો? તો આપણને બધાને જ ખબર છે કે સૂર્ય નમસ્કાર કરવાથી બહુ બધા ફાયદા થાય છે, સ્પેશિયલી કે વજન ઉતારવા માટે. પણ ઘણી વખત કેવું થતું હોય છે કે આપણને સૂર્ય નમસ્કાર પરફેક્ટ આવડતા નથી, તો એના હિસાબે ક્યાંક ને ક્યાંક એ રહી જાય છે. તો આજે હું ઈચ્છું છું કે તમને હું પરફેક્ટ સૂર્ય નમસ્કાર કઈ રીતના કરવા એ શીખવાડું. ઓકે, સૂર્ય નમસ્કાર હંમેશા મેટ ઉપર જ કરવા જોઈએ. સૂર્ય નમસ્કારની અંદર 12 આસનો, 12 સ્થિતિ આપેલી છે, જેની અંદર કુલ 7 આસનો આપેલા છે. 5 આસનો છે એ રિપીટ થાય છે. ઓકે, અને શ્વાસોશ્વાસની ક્રિયાથી તમને બહુ સારું એવું પરિણામ મળે છે. આજે હું તમને હરેક આસન કઈ રીતના કરવાનું છે એન્ડ કઈ રીતના શ્વાસ લેવાનો છે એ રીતના શીખવીશ. મને આશા છે કે તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને મોકલી દેજો એ લોકોને કે જે લોકો પરફેક્ટ સૂર્ય નમસ્કાર શીખવા માંગે છે. ચાલો જોઈએ. તો સૌપ્રથમ પહેલા બંને મેટની આગળના ભાગમાં ઊભું રહેવાનું હોય છે. સમસ્ત સ્થિતિની અંદર બંને પગને ભેગા રાખવાના છે, બંને હાથ સાઈડમાં, ચેસ્ટ અપ અને નજર સામે, સમસ્ત સ્થિતિ. ઓકે, નાઉ નંબર 1 નમસ્કાર આસનની અંદર બંને હાથની હથેળીઓને હાર્ટ પાસે રાખવાની છે, ઇનહેલ એક્ઝિલ કરીને. નંબર 2, હવે અહીંયા ઘણા લોકો ભૂલ કરે છે. ઘણા લોકો કેવી રીતના કરે છે કે બંને હાથને આવી રીતના કરે છે, તો આવી રીતના નહીં કરશું. બંને આપણા હાથ છે એને આપણે શોલ્ડર પાસે રાખવાના છે અને પછી જેટલું ઝુકાય એટલું જ ઝૂકવાનું છે, શ્વાસ ભરતા ભરતા. નંબર 2. નંબર 3, શ્વાસ છોડતા છોડતા જુઓ, બંને હાથ છે કાન પાસેથી આઘા જવા ન જોઈએ. ઓકે, એન્ડ બંને આપણા પગના પંજા છે એની બાજુમાં જ હાથ મૂકવાના છે. જો એ હાથ તમારાથી ત્યાં નથી મુકાતા, મતલબ હાથ તમારા ત્યાં પહોંચતા નથી, હજી વાર લાગે, શરૂઆત હોય તો તમારે બંને પગના કાંડા પકડવાના છે. જો કાંડા પાસે પણ તમારા હાથ ના પહોંચતા હોય, હેવી પેટ હોય, તો તમારે ઘૂંટણ પાસે હાથ રાખવાના છે. આ પોઝિશનમાં તમારે ઊભું રહેવાનું છે. ઓકે, હવે આપણે જોઈશું નંબર 4, જેમાં આપણે કરવાનો છે શ્વાસ ભરવાનો છે. તો નંબર 4 માં જવા માટે ઘૂંટણને થોડાક વાળીશું એટલે આપણા હાથ છે ઇઝીલી પગની બાજુની અંદર રખાઈ જાય. બરાબર, હંમેશા હાથને પગની આગળ નહીં રાખીશું, પગની લાઈનમાં જ આપણા બંને હાથ છે એ રહેશે. ઓકે, હવે આપણો જે ડાબો પગ છે એને પાછળ લઈ જઈશું. ઓકે, એન્ડ જમણો પગ આપણો 90 ડિગ્રી રહેશે. જોજો, ઘણા લોકો આવી રીતના ભૂલ કરે છે. આ ભૂલ કરવાથી તમને ઘૂંટણનો દુખાવો થઈ શકે છે. ઓકે, તો હંમેશા આપણો જે પગ જે વળેલો છે એ કઈ રીતના 90 ડિગ્રી રહેશે. બંને હાથ સાઈડમાં એન્ડ નજર સામે. હાથને આપણે હલાવીશું નહીં હવે. ઓકે, હવે નંબર 5 કરીશું એક્ઝિલ કરતા, શ્વાસ છોડતા. નંબર 5. નંબર 5 ની અંદર બંને પગ છે એ બંને પગના તળિયા છે જમીનને ટચ રહેશે. ઓકે, ઘણા લોકો કેવી રીતના કરે છે, આવી રીતના, અથવા તો બહુ દૂર, એટલા બધા દૂર ઉભા રહે અને પગના તળિયા ના આંબાય, તો આવી રીતના. ઓકે, તો જો તમે આ રીતના પોઝિશનમાં હોય અને તમારા પગના તળિયા પૂરા જમીનને ટચ ના થતા હોય તો તમારે આગળ લઈ લેવાના પગ થોડાક, પણ બંને પગના તળિયા જમીનને ટચ કરવાના. એમ જોવાનું કે આપણો આકાર છે એ પર્વત જેવો થયો. નંબર 6, ઘણા બધા નંબર 5, 6 અને 7 માં બહુ બધી ભૂલો થાય છે, તો એ આપણે સુધારીશું અને પ્રેક્ટિસ દ્વારા કન્ટિન્યુ કરીશું એટલે પરફેક્ટ થશે. ઓકે, એકાએક બધું ના થાય, શરૂઆતમાં થોડીક તકલીફ પડે, પણ પરફેક્ટ કરશો તો આસાનીથી અને ઇઝીલી તમારાથી થશે. હવે નંબર 6 માં શ્વાસ ભરવાનો પણ છે અને શ્વાસને છોડવાનો પણ છે. જ્યારે બંને ઘૂંટણ નીચે મૂકીશું ત્યારે ઇનહેલ એન્ડ હવે જુઓ, તમારા હાથ છે એને આપણે ખસેડવાના પણ નથી, આગળ પણ નથી લાવવાના, જ્યાં હતા ત્યાં જ રહેવા દઈશું. ઓકે, હવે આપણે ટ્રાય કરશું કે આપણું વજન છે થોડુંક આગળની સાઈડ બોડી શિફ્ટ કરીશું. ઓકે, હવે આપણા હાથ છે ત્યાં નીચે જઈશું એન્ડ ચેસ્ટ એન્ડ દાઢી, શરીરના 8 અંગ છે એ જમીનને ટચ હોવા જોઈએ. ઓકે, પૂરું સુઈ નથી જવાનું, થોડુંક તમારા હાથના કાંડા ઉપર પ્રેશર આવશે. ઓકે, પણ ધીમે ધીમે કરીશું તો વાંધો નહીં આવે. હવે નંબર 7 તમારાથી ઇઝીલી થશે. જો તમે નંબર 6 પરફેક્ટ કરશો તો નંબર 7 છે તમારાથી ઇઝીલી થશે. હવે નંબર 7 માં જવા માટે બંને પગને સીધા કરીશું, હાથને થોડુંક વજન આપી અપ થઈશું. નંબર 7, શ્વાસ ભરતા. ફરીથી નંબર 8, પર્વતાસન. હવે ફરીથી નંબર 9, શ્વાસ ભરતા અશ્વ સંચાલન, સેમ પોઝિશન. ઓકે, પગને કઈ રીતના રાખીશું, 90 ડિગ્રી. નંબર 10, શ્વાસ છોડતા બંને પગ સાથે ફરીથી આ પોઝિશનમાં જો તમારાથી
ના ઊભું રહી શકાતું હોય, ના નીચે હાથ આમતા હોય તો ઓકે, અથવા તો આ પોઝિશન. નાવ નંબર 12, બંને હાથને કાન પાસે એન્ડ નમસ્કાર. તો મિત્રો આ હતા આપણા સૂર્ય નમસ્કાર. આશા કરું છું કે તમે ડેઈલી પ્રેક્ટિસ કરશો તો તમારાથી સારા અને સરળ એવા સૂર્ય નમસ્કાર થશે. ડેઈલી પ્રેક્ટિસ માટે 21 વખત સૂર્ય નમસ્કાર તમે ઇઝીલી આસાનીથી કરી શકો છો. પછી જેમ જેમ તમને પ્રેક્ટિસ થઈ જાય એમ એમ તમે સૂર્ય નમસ્કારને વધારી શકો છો. વજન ઉતારવા માટે બહુ બેસ્ટ છે. કન્ટિન્યુ કરવાથી બહુ સારું પરિણામ મળે છે. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. મળીશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.